આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં છઠ પૂજા તહેવારે નદી કિનારે ઉગતા અને ડૂબતા સૂરજની પૂજા કરવા ભીડ ઉમટી પડી. સેલવાસમાં છઠ પૂજા તહેવારની ઉજવણી કરવા નદી કિનારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોની કોઈ અસુવિધા ન થાય તે માટે નગરપાલિકા વિસ્તાર અને રખોલી મસાટ વિસ્તાર સહિત દરેક ઘાટની મુલાકાત વહીવટી અધિકારીઓએ લીધી હતી. છઠ પૂજા માટે વહીવટી તંત્રે વિસ્તૃત તૈયારીઓ કરી હતી. સાંજના દમણગંગા રિવરફ્રન્ટ પર ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી, મામલતદાર અને અન્ય અધિકારીઓએ મુલાકાત લીધી હતી. છઠવ્રતી મહિલાઓ અને તેમના પરિવારોએ અષ્ટ થતા સૂર્યને અર્ધ અર્પણ કરીને છઠ મૈયાની પૂજા કરી હતી. ઉગતા સૂર્યને અર્ધનો સવાર અર્પણ એક મનમોહક દ્રશ્ય હતું અને લોકોની શ્રદ્ધા અને ઉત્સાહ મનમોહક રહ્યો હતો. देखिए, निरंतर हर वर्ष यहाँ पे जो परिवर्तन हुआ है छठ के लिए और जो व्यवस्था बनाया गया है और मौसम को देखते हुए भी इस बार जो व्यवस्था किया गया है मुझे बहुत संतुष्टि हुई है और मुझे लगता है किसी भी छठ व्रती को तकलीफ नहीं हुआ होगा और होना भी नहीं चाहिए. उत्तम व्यवस्था है. ये जो डाला गया है, मुहर्रम डाला गया है, जो अलग अलग जगह पर व्यवस्था किया गया है, चाहे वो लेडीज़ के लिए जो पर्दा बनाया गया है, स्नान घर बनाया गया है, सब व्यवस्था उत्तम व्यवस्था है. रात का जागरण भी ठीक ठाक ही है, रखा गया है. इस बार भी हर साल के अनुपात इस साल अच्छा उत्तम व्यवस्था है. इसमें सबसे ज़्यादा यहाँ का प्रशासन, यहाँ का वार्ड मेंबर, साथ में कुछ हमारे पूरी टीम के साथ में यहाँ पे जितना व्यवस्था है, हम लोग आज करीबन 87 से कर रहा हूँ छठ पूजा. अभी तक मोहन भाई जो अपने दयात फलिया के हैं, उनका सहयोग, यहाँ का प्रशासन का सहयोग, यहाँ की पूरे टीम का सहयोग के साथ में हम लोग तन मन धन से पूजा करता हूँ पूरा व्यवस्था के साथ में. और रात में भी भजन कीर्तन का प्रोग्राम है और चीफ गेस्ट लोगों की भी आने की मतलब ये है और बहुत अच्छा से पूजा मतलब यहाँ पे हो रहा है. વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહાઆફતને લઈ ડાંગરનો પાકમાં 90% વધુ નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા. ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણીનો નિકાલ ન થતા ડાંગરના છોડમાં નીચેથી સડો લાગી જતા નુકસાની. વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ચાલુ વર્ષની ચોમાસુ સિઝન મહાઆફત બનીને આવે છે. જિલ્લામાં પડેલા ભારે અને સતત વરસાદને કારણે ખેતરો જળબંબાકાર થતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં 90%થી પણ વધુ વિસ્તારમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વલસાડ જિલ્લામાં 75,000 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે, પરંતુ અતિવૃષ્ટિના કારણે સમગ્ર વિસ્તારમાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણીનો ભરાવ થતાં તૈયાર થવા આવેલો ડાંગરનો પાક પાણીમાં ડૂબી ગયો હતો. લાંબા સમય સુધી પાણી ભરાયેલ રહેવાને કારણે પાકમાં તીવ્ર સડો લાગી ગયો છે. ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણીનો નિકાલ ન થતાં ડાંગરના છોડમાં નીચેથી સડો લાગી ગયો છે, જેના કારણે દાણા બેસવાની પ્રક્રિયા અટકી ગઈ છે. વધુમાં જમીનમાં ભેજનું પ્રમાણ સતત જળવાઈ રહેતા અને ખેતરોમાં ડાંગરના મુખ્ય પાકને બદલે જમીનમાંથી નવું તરું ઉગી નીકળ્યું છે. આવા નવા છોડનો કોઈ આર્થિક ઉપયોગ ન હોવાથી ખેડૂતોને તેમના લાંબા સમયની મહેનત અને રોકાણ પણ પાણી ફરી વળ્યું છે. પાક સંપૂર્ણપણે બગડી જતા હવે ખેડૂતો પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. ડાંગરનો પાક સડી જતા અને નિષ્ફળ જતા હવે ખેડૂતો પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ફેરવીને પાકને દૂર કરી જમીન ખાલી કરવા મજબૂર બન્યા છે. કરોડો રૂપિયાના પાકનું નુકસાન થતા ખેડૂતોને આ વર્ષે કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું તેની ચિંતા સતાવી રહી છે. પાક નુકસાન બાદ ખેડૂતોને એકમાત્ર આશા સરકાર તરફથી મળનારી સહાય પર ટકેલી છે. સર્વેમાં થતા વિલંબના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત
ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે કૃષિ અને મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત સર્વેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે 75,000 હેક્ટરથી વધુના વિસ્તારમાં 90% વધુ નુકસાન થયું હોવાથી તેમને વહેલી તકે પૂરતી આર્થિક સહાય ચૂકવવામાં આવે જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. સૌ જાણીએ છીએ કે છેલ્લા 6 મહિનાથી મુસળધાર વરસાદ વલસાડ જિલ્લામાં વરસી રહ્યો છે. ડાંગરનો પાક પરિપક્વ અને પાકી ગયા અને લગભગ 1 મહિનો થઈ ગયો છે. 25 દિવસ પહેલા પણ ખૂબ વરસાદ હતો ત્યારે વાવાઝોડાના કારણે સંપૂર્ણ ડાંગર જમીનદોસ્ત થઈ ગયો હતું. હવે એ પરિસ્થિતિ કે મોટાભાગના ખેતરોમાં જમીનદોસ્ત ડાંગર થવાના કારણે ઉગારો પણ એટલે ઢરું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. એટલે હવે ખેડૂતના હાથમાં બિલકુલ કંઈ પણ બચ્યું એવું લાગતું નથી. આને તો સંપૂર્ણ રીતે સૂકું પડ્યા પછી ડાયરેક્ટ ટ્રેક્ટર કરીને રોતરી મારીને જમીન ફરી તૈયાર કરીને ફરીથી ખેડૂતે તો મહેનત કરવા પછાડી જતું રહેવું પડે. લાખો રૂપિયાનું નુકસાન છે. નાના શ્રીમંત ખેડૂતો પણ આ ખૂબ ગરીબ પેલા કે આપણે જોઈએ છીએ કે વિચલિત પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતના હાથમાં કંઈ નહીં હોય ત્યારે આવા કુદરતની આફત પણ ખૂબ જ ખેડૂતને આડકરી રીતે નુકસાન કરતું હોય છે. એટલે અમે સરકારશ્રીને પણ કહીએ છીએ કે ભાઈ જે કંઈ મળવાપાત્ર ખેડૂતને હોય સર્વે કરાવો. નથી થયું એ વાત પણ વાસ્તવિક છે, કહેવામાં આવે છે પણ સર્વે કરવામાં આવ્યું નથી. પણ ફરીથી પણ સર્વે કરીને સરકાર ખેડૂતને નાની મોટી કંઈ સહાય કરે તો ખેડૂત પગભર થઈ શકે. મારું નામ નિમેશ પટેલ. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આજે જે અમે ડાંગરનો પાક વાવ્યો હતો તે સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. એટલે એમાં કંઈ જ નથી બચ્યું. હવે પરિસ્થિતિ એવી છે કે હવે આ ખેતરને ચોખ્ખું કરવા માટે પણ અમારે ખર્ચો કરવા પડવાનો, કેમ કે અમારે મળવા પાત્ર કોઈ 1 રૂપિયો પણ નથી મળવાનો. કેમ કે સંપૂર્ણ ચારા માટે બી નથી મળી રહ્યું ને દંડ માટે પણ નથી રહ્યું. તો હવે આને પાછું ગમે તેમ પેલું સગવડ કરવા માટે પણ બધું પરિસ્થિતિ ખરાબ છે. સરકારની જ અપેક્ષા કે હવે કંઈ ને કંઈ વળતર આપે, કેમ કે આમાં અમારા માટે તો એકદમ ખોટના ધન પેલું થઈ ગયું છે, એમાં કંઈ બચ્યું નથી. સરકારની અપેક્ષા કે કંઈ વળતર આપે તો સારું. બાકી આજ સુધી અમારે દક્ષિણ ગુજરાતમાં કોઈ આજ સુધી વળતરનું કંઈ આવ્યું જ નથી. અમરતભાઈ દહિયાભાઈ. પરિસ્થિતિ એટલે કે આ ડાંગરનો પાક સદંતર નિષ્ફળ થઈ રહ્યો છે આ વરસાદના કારણે. એમાંથી કંઈ પણ ઉપજ આવે એવું છે નથી. ખેતરની પરિસ્થિતિ હાલ તમે જુઓ છો, પાણીથી ફૂલ ભરેલા છે. ડાંગર તૈયાર થઈ ગયેલું છે પણ એ કાપવાની પરિસ્થિતિ રહી જ નથી. પાકમાં સડો લાગી ગયો પૂરેપૂરો ને ઉગી નીકળ્યું છે. ઘાસચારા માટે એ કામ આવે એવી પરિસ્થિતિ જ નથી. ટ્રેક્ટરથી રોટાવેટર મારીને એને ફરીથી એને ખેડવું પડે એ પરિસ્થિતિ આવી ગઈ છે. સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ કે કંઈ ના કંઈ જે વળતર આપે એ સારું. એવી ગીર સોમનાથમાં વરસાદે નોતરેલી તારાજીને લઈ ખેતરોની સ્થિતિનો તાગ મેળવવા મંત્રી મુલાકાત લેશે. ગીર સોમનાથમાં વરસાદે નોતરેલી તારાજીને લઈ ખેતરોની સ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા અને અર્જુનભાઈ મોઢવાડિયા આવતીકાલે ગીરની મુલાકાતે આવશે. કોડીનાર અને સૂત્રાપાડા વિસ્તારના ગામડાઓમાં ખેડૂતોના ખેતરોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવશે. પાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીની સરકારને રજૂઆત બાદ મંત્રીઓ કોડીનાર સૂત્રાપાડાની મુલાકાતે આવશે હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે બપોરે ગીર કલેક્ટર કચેરી ખાતે મંત્રીઓ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આજે જે અમે કોડીનાર તાલુકાની જે મુલાકાત લીધી છે, જે અહીંથી સળત્રી માલસોમ વેલાન સુધી અને આમ આલીદર સુધી જે મુલાકાત લીધી છે, એમાં કોઈ એવું ખેતર નથી કે કોઈ એવું એક ખેડૂત નથી કે એને નુકસાન નથી થયું. સૌથી બધા ખેડૂતને નુકસાન થયું છે. માંડવી, સોયાબીન અને જે ખેડૂતને જે અહીંયા જે તાલુકો છે અત્યારે કે ઘાસચારો જે છે ઢોર માટેનો એનો પણ, કારણ કે દૂધ ડેરીનું જે દૂધનું બહુ મોટું ઉત્પાદન કરે છે ખેડૂત લોકો, એને પણ બધા એવો એક ખેડૂત નહીં હોય કે કોઈને નુકસાન નહીં થયું હોય. એટલે આ વરસાદથી બધા ખેડૂતને બહુ એક માણસને પસ કરીને નુકસાન કરે છે એવો વરસાદે છે વાતાવરણ બગાડ્યું છે ખેડૂત માટે. અમે ધારાસભ્ય જે આપણા જે મિનિસ્ટર છે પ્રદ્યુમનભાઈ, મુખ્યમંત્રીશ્રી અને જીતુભાઈ વાઘાણીને કરી છે. એટલે એને લીધે આજે જે નક્કી થયું છે, સાંજના અમને મેસેજ આવ્યા છે કે અર્જુનભાઈ મોઢવાડિયા જે મિનિસ્ટર છે અને પ્રદ્યુમનભાઈ બંને કોડીનારની સવારથી 9 વાગ્યાથી મુલાકાત લેવાના છે. ખેડૂત વતી અમે કે ખેડૂતને જે નુકસાન થયું છે, જે ભારે નુકસાન થયું એ માટે વહેલી તકે જે પૈસાની જે છે પેકેજ બનાવીને વહેલી તકે જે ખેડૂતને મળે એવી અમે રજૂઆત કરવાના છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.